રામ રામ ને જય માતાજી બધાને એમ છો બધા મજામાં તો મજામાં જઈશું ને સવારના વાગી ગયા 6:30 વાગી ગયા છે આજ વહેલો ઉઠી ગયો તો 5:30 ઉઠી ગયો તો કારણ કે આજ જવાનું છે ભણવા બાઈન બાજુ સંજવારી કાઢે ને એટલે અવાજ આવતો હોય છે એટલે આજ પેલો દી એ ભણવા જવાની નિશાળ ખુલી ગઈ ને એટલે નાઈન બાજુ આપણે ગેંગ આવી ગઈ દાડિયા જવાની ને એટલે બસ અહીંયા હાલવાની ફોન કર્યો હતો ને બસ વાળાને ગામમાં ન કરતો જવાનું હોય બહુ બધા હે ને કે હવે અહીંયા હાલશે 5 અમે હોય ને બધા હે એટલે બસ અહીંયા હાલશે એટલે હમણાં હાલ્યા જાય જે બસ ટેમ તો નથી થયો જે વાર છે થોડી ને હાલ્યા જાય થોડાક વહેલા જાય ને તો પછી કાલ ખબર પડે કેટલા વાગે આવે છે બસ એટલે એવું બધું હે ને હાલો હવે અમે તો જાય જો ઓલા બધા આગળ હાલવા માંડ્યા એની બાજુ જો રોટલી હાલતી હોય મેં સિરાય બિરાઈને કમ્પ્લીટ થઈ ગયો હું ને આજ તો પાછું થોડો વજન એ છે ઠેલામાં ચોપડા એટલા હોય ને રામ રામ જય માતાજી બધાને નિશાળે વૈયા ગયા નેક્સ્ટ સાઈડે અંજલિ તો આજ નથી ગઈ નિશાળ ખુલી પણ હજી આજ નથી કાલ ઓરી જાય છે મોહન તો ફાઇનલી વહી ગયો મેં અત્યારમાં કરી દીધું પાણી ચાલુ અત્યારમાં ડબ્બો આખો ફરી વહ્યો અને હવે આપણે બસ ચાલીને હાટેકડું કાઢી નાખીએ એટલે થઈ જાય ચાલુ આ રીતની જાય પીરા થઈ જાય કારણ કે આનો કલર જ એવો પાકો હોય ને ઓટલે લગ પીધું કાલ આજ અહીંયા સરસ ચાલુ કરી દીધું આજ કેટલું પીવે જોઈ એટલે ડબ્બો આજ આગળ રાખ્યો કે ડબ્બા જેટલું પી જાય ને તો કદાચ પી જાય એટલે ને ત્યાં અમે જ ચાલુ કર્યો અમે જ ચાલુ કર્યો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશું આજ તો પાણી ચાલુ પાછું કરી એવી સપડે થોડું થઈ ગયું છે તો આપણે પાવડો લઈને જવાનું 46 ગીરા છે એમ પાવડાને નાખો હમણાં કરવાના એકને પાણી વાળવાનું મોહન વિજ્યો ભણવા નકર તો અમારે મોહનને કીધું મોહન ઉભા પાવડો લઈને હમ કરવા જા કચરો કાઢવાનું ઘડી રે આજ તો હવે મારે ને રહેવાનું થઈ ગયું આજ પહેલો દિવસ છે હવે બપોર લગભગ વી આવે પછી આખો દિન નીચે થઈ જાય છે પછી હવે ટિફિન લઈ જાય સાંજે આવે થોડો તડકો થઈ ગયો પણ કાંઈ વાંધો નહીં પાણી ક્યાંય હતું નહીં ટાંકામાં એટલે શું થાય કાંઈ મેં એવું થયું ટાંકામાં તો કાલ પતાવી દીધો એટલે પછી અત્યારમાં ચાલુ ન થયું નકર તો વહેલું ચાલુ થઈ ગયું ને તો થોડાક લીટા પીએ ગયા હોય પણ જરાય પાણી હતું નહીં એટલે પછી ન હોય ને ઘડીક ખમવું પડે ને તો થોડુંક પાણી ભેરું થયું એટલે ચાલુ કરી દીધું જોઈ થોડુંક વાલ વધારે મેળે એટલે ટાઈમે તડકો ન થાય ને ત્યાં ફૂટી રહીએ જાય ચાલો કરી હા તડકો લાગતો હોય ને તો એમ કર્યો લે વરસાદની છત્રી લેતી જ આમથી વજન વગરની નહીં એટલે તડકો ન લાગે આમ કામ એટલું હોય ન વાંધો કામ બહુ કાંઈ હે ને પંખો ચાલુ કરીને ખાટલો ઢાઈને હું તો તડકો ન લાગે લે ભાઈ હું તો હાચા હાટું કહું છત્રી ચાલુ પાવડો ચાલુ પણ અહીંયા ક્યારેક કચરો કાઢો ને બાકી તો અહીંયા બેવાનું ઓલે રે મને સાંઈ બેઠા હે ન થાય હું મારે અહીંયા જવાનું હોય તો હું એ જ કરું તમે જાઓ કોણ તમે મને આ દવા મેલતા તને ન આવડે મને અસલ આવડે હા ન આવડે ખબર હા ન આવડે છત્રી લઈને બેસજો માણસો ખેતીમાં અત્યારે કામે લાગી ગયા હવે મોટરસાઇકલ લઈને વિજય સાંજે આવે અને જો આ પાણી ભરીને મેળવ્યું બપોર લગી અહીં પીધા કરવાનું એકને ખેતરમાં રહેવાનું ને એકને અહીંયા રહેવાનું આખું નહીં જવાનું હમણાં વાંકાને હમણાં જવા દિવસ જાવ પાણી ખૂટી ત્યાં સુધી ક્યાં નહીં જવા દે પાણી હું જોઉં એમ ખૂટવાડ દો જા જો ફૂટ્યું એ ફૂટ્યું જા એ ફૂટ્યું દેખાય એ ફૂટ્યું જાય દેખાય જાય આ રીતના વાદરા હે બહુ નથી ખાઈ જાય કે ના તો હવે ખાઈ જાય એને પાલે ઓલા પાટલા મલાય
હાલો તો હવે હે ને ટોટક આપણે વ્લોગ બનાવતા રહીશું અને મારે એક આની ધ્યાન રાખવાની દવા કેટલી મેળવીની નાખા કરવાની અને નાકા અહીંયા વારવાના આ તોરિયા કોઈ શેડામાં કરવાનું હોય ને જ્યારે કરતું જવાનું પાણી વારવાનું અને ઓલી ધ્યાન રાખવાનું દવા ભેરવવાની એવું બધું કરવાનું. મોહન હોય તો ઘણો ટેકો રહ્યો પણ હવે તો નિશાળ ખોલી જાય એટલે આપણે તો વેકેશન એટલા દી હોય ને 10 દી વેકેશન પડ્યું ને તો એમ થઈ જાય ઘણું કામ કરાવી વારે પણ ભણવા જવાનું હોય એટલે પછી કંઈક ચિંતા નહીં આપણે જજો એટલે ભણવા વહી ગયો. હવે સાંજે બપોર પછી આવે પછી બપોર પછી લેસન કરીને પછી ટાઈમ હોય તો આપણને કામ કરાવે એવું કંઈ નહીં કે ન કરાવે બધું કામ કરાવે પણ થોડુંક આમ લેસન નહીં હોય ને એટલે આપણે કામ ચિંતાય નહીં ને કારણ કે એ નવરો થાય તેની રીતે કામ કરાવવા આવે. બાકી તો અમે બે સહેજ ખેતરમાં તો ઉગી રહી કાંઈ ટેન્શન. 1:22 મિનિટ થઈ બપોર ચડી ગયા ભૂખ પણ લાગી ગઈ છે કંઈક એટલે અને મોહન પણ હજી આવ્યો નથી બપોરા કરો બીજી કારણ કે આપણે ખેતરમાં કામ કરીને પૈસા થયો હવે અમે આવશે તૈયારી કરી ભાઈ જો એ લાવે લાવે બત્તરની પારી આંબે હતા. હે શું બનાવ્યું હે શું બનાવ્યું હજી મુર્ગું બનાવ્યું ગોળનું શાક બટેકાનું શાક બનાવ્યું ગોળ બટેટાનું શાક આવું છે ખાવું હોય તો આવી જાય. એમાં મેન વસ્તુ સાઈઝ અત્યારે ઉંડાળાની સાઈઝમાં બહુ મજા આવે. અંજીના જ ભણવા જવા નતો પણ જાય નહીં. સાહેબ કે અંજુ ક્યાંય જાય કે મારે થોડોક ઠપકો દેવો તો હા ભણવાનું આવી પોખા થયા પોખા ભાઈ આવી જાય. હાલો છે ને હવે બપોરા કરી લઈ મોહન આવશે તો હમણાં બે જઈશે ને હવે એને તો વહેલા મોડું થાય ક્યારેક એટલે પછી વેટ જોઈ બહુ તો એનું મજા આવે ક્યારેક વધારે મોડું આજ પાછું પહેલો દી એટલે નક્કી ન હોય કેટલા વાગે આવે ને એટલે કરી લઈ બપોરા. હે કુતરા તગડવામાં રહેતા એટલા. હાલો કઈ બે જાવ બપોરા કરો પાણી કરી લીધું છે બસ થઈ ગઈ ઠંડી લે બે થવા આવ્યા ને અત્યારે મોહનભાઈ ભણીને આવ્યા. હવે જો સંજુબેન ખાવા દઈએ મોહનભાઈને. કેવો રહ્યો 10મા ધોરણનો પહેલો દિવસ એમ હે પહેલા મુરબ્બો ખાવો એમ મુરબ્બો નહીં ગુલાબ જાંબુ ખાવા ગુલાબ જાંબુ જાંબુ બનાવવા એક દી ગુલાબ હા એમાં કાંઈ ન હોય આવડે પપ્પા હા અમને આવડે અમને બનાવ તું ખાઈ લેસ પછી આપણે વાત કરી બરોબર. કેટલા ગામના 4 ગામ આપણા ગામ ભોજપરાના યાદપરાના આપણા ગામના મોડું કેમ ફાટક બંધ હતી હાંજકના 6 વાગી ગયા હે ને આન બાજુ જો બગડા સાથે બોલાવે બધાય જાઈટકો જો 2 દેહીને હમણે બંધ હે ને તે આવું બધું જો કરવું પડે. એક બાજુ મીટે હે મારા મેરી એ વારો મીટે હે અહીંયા બદલાઈ નાખ્યો જો આ રહ્યું ને હું લેસન કરતો હતો પછી હમણે આવ્યો અત્યારે લેસન બેસન થઈ ગયું એટલે મારા મમ્મીને આવડતું ન હરખું મીટતા જો વાયર કડક એટલે વાર લાગે ગોળ ગોળ મીટતા એમાં વાર કેટલી લે
મને તમારે જેટલી મને ઝડપ આવડે કોઈ દી. એટલે ઝડપ થાય ખેંચી નો તો પપ્પા હું ખરા તાવો હે વીટતા આવડતું નહીં કે ખાડો ગયો તો કે હું વીટી ને એ હરખો રાખ પડશે માથે પડે ઈ ખાંપો જો હળી ગયો હેઠે ક્યાં રહેવા દઈએ ખાઈ ખાઈ જ જાય ના કરે કાંઈ. જો આ પાછો ખોડે હે પાખો ભાંગી જ નાખ્યો તો હળી ગયેલો ત્યાં જેવું હે ને અહીંયા કણ ખાડો નો જાય ઘરે પાણા જેવા હે ઉઠિયા ઠેક ઉઠિયા કહેવાય હે કુવામાં આવા નીકળે 5 ફૂટ લગી એવા નીકળે 5-6 ફૂટ લગી પાકા ઉઠિયા કહેવાય લાલ કલરના આમ ઉપાડ્યું કીધું રોજડા હે ને 2-3 થી રોજડા મારા દીરા હે ને ઝપટ બોલાઈ જાય કાલ તો હું હોવા ગયા કા ઝાટકાનું કરી ને કે નહીં રહેવા દે કાંઈ મહેનત કરવી પડે એકવાર આવે એટલે પછી આ જ કરે રોજ આવે વાગ્યા ત્યારે 8:30 ને પછી ઝાટકાના કામમાં નવરાજ નતા થયા એટલે આજે વિડીયોનું કાંઈ બહુ આમ નથી સારો વિડીયો બન્યો બરાબર અત્યારે જો શાક બાક બની જઈને વારુંની તૈયારી અહીં કણ થાય છે મોસ્ટલી કારણ કે અહીં બહાર પવન હોય થોડું એટલે અહીંયા કણ વારું કરવાની હોય મોસાર સહેનસા થઈ ગયું ખાવાનું ફરમા હે થઈ ગયું ખાવાનું હા હાલો મારું કરવાની. હાલો હવે ખાવા હાલો હાલો એ હાલો બાન કે વેવ હાલો મિત્રો વારું કરવા હાલો મિત્રો વારું કરવા તો વારુંમાં તો શાક બનાવ્યું છે ટમેટાનું ટમેટાનું શાક એ આમાં કોથમીર નાખો કોથમીર બાકી અહીંયા હાલો ખાવું એક અહીંયા ખાઈ લે ને મોટી. અહીંયા રાખવી અહીંયા ખાઈ